આજે અમારે જવાનું હતું એક ટ્રેકિંગમાં. સવારે 6:30 વાગે મહેસાણાથી નીકળીને અમે એ તરફ પ્રયાણ કર્યું. આગળ અમારા મિત્રો સાથે મળીને અમે આગળ વધ્યા. ટ્રેકિંગનું નામ તમને આગળ જઈને બ્લોગમાં જણાવીશ. બને રહો મારી સાથે. ફાઇનલી આપણે ટ્રેકિંગ પોઈન્ટવાળી જગ્યા પર પહોંચી ગયા હતા. 1 કિલોમીટર જેવું બાઇક ઉપર અમે ઓફરોડિંગ કરીને આગળ વધ્યા. એ આગળથી ફૂલ ઓફરોડિંગ હતું. ગાડીઓ તમે જોઈ શકો છો, આટલા સુધી ચડી શકે એમ છે. આટલા મૂકીને ગાડીઓ જવું પડે છે આગળ માત્ર બાઇકો અને 2 વ્હીલર જઈ શકે એમ છે. જગ્યા તમે જોઈ શકો છો, અદ્ભુત જગ્યા છે. રીલ ઓફરોડિંગ એટલે ભાઈ તમને લાગે તો બાકી જેવાનો ઢાળ ના ભાઈ આ તો જવા દે આપણે બિલકુલ નોન સ્ટોપ. ખોટા રસ્તે ને ખોટા માણસો અંગે જવાનું તો ભરાઈ ગયા છે વારે. નદીઓ, ઝરણા, પહાડો, બુલેટ તો બનવી માટે જ ભાઈ. ઝાડમાં બાઈકોમાં ફેંકાઈ જાય. પેલા બાઇકનું ઓફરોડિંગ, હવે અમારી ઓફરોડિંગ ચાલુ. 300-350 મીટર જેવું ચઢાણ કરીને આ જોવા પાછળ તમે જોઈ કહો આટલા જવાનું આપણે. 550 मीटर की ऊंचाई पर ટ્રેકિંગ ગ્રુપ અમારું પોઈન્ટની એકદમ નજીક પહોંચતાની સાથે જ વચ્ચે યોગણી માતાજીનું મંદિર અત્યંત રમણીય જગ્યા છે. એક આંબલી છે ને ત્યાં નીચે માતાજીનું સ્થાનક છે. અસંખ્ય ઘોડાઓ અને માતાજીને ધજાઓ ચડાવેલી જોઈ શકો છો. અમારો પીક પોઈન્ટ તરફ જવાના રસ્તા વચ્ચે આ જગ્યા આવે છે. રવિવારે લોકો માતાજીએ બાધા રાખીને માનતા રાખીને પૂરી કરે છે.
અને આપ એક ગુફા જોઈ શકો છો. આ ગુફા મંદિરની એક્ઝેક્ટ સામે છે, પણ બત્તી અને લાઇટ વગર અંદર જવું નહીં. અંદર જંગલી જાનવર પણ હોઈ શકે છે. અમારો ટ્રેકિંગ પોઈન્ટ અમે આગળ વધાર્યો. વચ્ચે રસ્તો ના મળે તો પાછળના રસ્તેથી ફાઇનલ નિર્ણય કરીને ઉપર ચડવાનો કોશિશ કરીને પાછળના રસ્તેથી ચાલે. આ જગ્યાએ પહોંચતા પહેલાં અમને એવું લાગ્યું કે અમે રસ્તો ભૂલા પડ્યા છીએ, પણ લોકોની અવર જવરના નિશાન હોવાથી અમે પછી ફાઇનલી આગળ વધવાનો પ્લાન કર્યો. અને આગળ જતાં પછી અમને થોડી ઉબડ-ખાબડ જગ્યામાં લોકોના અવર જવરની નિશાનીઓ મળી. પછી અમે આગળ જ વધતા રહ્યા અને ઉપર જતાં જ લાગ્યું અમને કે ના, આ જ રસ્તો ફાઇનલ છે. પછી અમે ઉપર ચડવાનું ચાલુ કર્યું અને પીક પોઈન્ટની એકદમ નજીક પહોંચવા થયા. આ રસ્તો એકદમ સુમસામ અને જાડી ચોખરાવાળો હોવાથી એકલ દોકલ આવવું નહીં, પોતાના ગ્રુપમાં આવવું અને સાથે તમારા લાકડી કે એવું રાખવું અને સાથે સાથે અવાજ કરતા રહેવું, જેથી કરીને કોઈ જંગલી જાનવર હોય તો ભાગી જાય. સ્થાનિકોનું એવું કહેવું છે કે અહીંયા આગળ દીપડા અને રીંછનો ઘણીવાર જોયેલા છે લોકોએ, જેથી કરીને સાવધાનીપૂર્વક ચાલવું. અહીં આગળ સાપ અને અન્ય ઝેરી સરીસૃપો પણ જોવા મળી શકે છે, જેથી કરીને હાથમાં લાકડી રાખવી ફરજિયાત છે. પગમાં બૂટ રાખવા જરૂરી છે, જેથી કરીને તમે આગળ સાવધાનીપૂર્વક વધી શકો અને કોઈ પણ નુકસાન ન થઈ શકે. તમે જોયું કહો દુષ્કાવીરનો ફાઇનલ પિક પોઈન્ટ પકડાબુ જેવી તે વાત નહીં. અમારી એડવેન્ચર ટીમ આજે આવી જઈએ હવે દુષ્કાવીર એડવેન્ચર અમારું ફાટી ગયું. હું આગળ તમને બતાવું. વરસાદ પડ્યો અને ઉતરાવું એ હેડો પેલી બાજુ આગળ એમ ભરી જઈએ. એ પહેરેલા કાટા કે બધું નહીં મજા આવે ચડવાનું હશે ને તો આજ ના પહેરવાનું કેવું બફાઈ જવો ને માર બોલો દુષ્કાવીર મહારાજ કી જય. ફાઇનલ પિક પોઈન્ટ પર આવી જઈએ. 629 મીટરની ઊંચાઈ ઉપર આ પિક પોઈન્ટ આવેલો હ અરવલ્લીની પહાડીઓમાં. સામેની તરફ તમે જોઈ શકો છો એ તારંગાનું જૈન ટેમ્પલ અને આ જૂની અડોલમાં આવેલું આ દુષ્કાવીર મહારાજનું નીચે મંદિર આવેલું હા. બહુ ઓફરોડિંગ કરીને આવ્યા છીએ ને 1 કલાક ઉપર તો ખાલી ઉપર આવવામાં ટ્રેકિંગમાં થયો. બાકી તો વ્યૂ તમે જોઈ શકો. એકલાય માણસો આવું નહીં, જંગલ એરિયા હોવાથી ગ્રુપ સાથે આવું તો સારું રહે. જંગલી પ્રાણીઓ અહીં આગળ પ્રોટેક્ટ થયેલા છે. અમારી સાથે એવા લોકોની ટીમ હા હંમેશા અમારી સાથે રહ્યા. તકલીફો બધી કરીને આવે ટ્રેકિંગમાં જોડાઈએ છીએ અમે. પાછળનો વ્યૂ તમે જોયો કહો ખતરનાક. જો અમારી ટીમ ખાવાનું રેડી થઈ ગયું છે એમાં. મરચો, ડુંગળી, કોથમીર, ટોમેટો મોજ આવે. કે મને બ્લોગર ને તો
ये जना वीडियो खान सकता है જોઈ શકો તમે દુષ્કાવીર મહારાજે હાઈવે મંદિર દુષ્કાવીર મહારાજનું આ પહાડી રહીને તો આ બાજુ ફરીને આ બાજુ થઈને ફરીને આટલાથી નીચેથી આવવાનું વ્યૂ ખાલી તમે જોઈ શકો હજી એકવાર તો આવું જ જોવા આવી જગ્યા ઉપર આ ભાઈબંધો અંગાત બહુ મજા આવે જોતા વનભોજન ટ્રેકિંગનું વનભોજન બતાવવાનું છું ખાલી આ છે દુષ્કાવીર મહારાજ સામે સાબરમતી નદી જોઈ રહી તમે આ સાઈડમાં ગાઈ છે ને તે ધરો ડેમ આ બાજુ વિઝિબિલિટી નહીં એટલે બાકી તો ધરો ડેમ આ બાજુ અને એ આ ગ્રેનાઇટનું કામ ચાલુ હોય જો પથ્થરનું તોડો આખા ડુંગરાનું પ્રકૃતિનો નાશ કરી રહી છે દિવસે આપણે અને આ રહ્યું તારંગાનું મંદિર ટેમ્પલ જૈન ટેમ્પલ હવે તો વાતાવરણ જ આખું અલગ થઈ રહ્યું તમે જોઈ શકો છો બહુ જોરદાર વરસાદ આવે એવું આશંકા લાગે અચ્છા પાછળનો વ્યૂ ખાલી જુઓ ખાલી એકદમ નેચર કહેવાય ને એકદમ અમારા નજીક આવી ગયો વરસાદ ઉપર એકદમ આવી ગયો અમારા એકદમ નજીક પાસે અમારા એડવેન્ચર ગ્રુપના મેમ્બર ધર્મેશજી ચાવડા હેતુભાઈ પાછળના બે માણસો તો ભાઈ જૂના છે આપણા આ પાછળ જુઓ ખાલી તમે ફાઇનલી 2-2:30 વાગ્યાની આજુબાજુ અમે ટોપિક પોઈન્ટથી નીચે ઉતરવાનો નિર્ણય કર્યો વરસાદનું થોડું વાતાવરણ બનતું હોવાથી ઉપર અમારે સામાન પલળી જાય એવો હતો જેથી કરીને અમે નિર્ણય કર્યો કે નીચે જે ઘાટી હતી એ ઘાટીમાં વરસાદ આવે એવું નહીં જેથી કરીને અમે ત્યાં આગળ રોકાશું વળી અને પછી નીચે ઉતરશું આગળની જર્ની જેથી કરીને અમે લઈ શકીએ અમુક પ્લેસીસ બાકી છે એટલે નહીં એટલે છેલ્લું લાગતું ઓછી જ કાઢવું બોલાવું તો રાજપુર બાકા જગ્યાએ બોલાઈ રહી મેં ગુફા જેવો તો ગળદાર જોઈ રહ્યા વરસાદ તમે બોલ ચાલુ ગયો આ એ ગુફા હા વરસાદ ફૂલ હજો અમારી જોડે જો પોણે નહોતું અમે જંગલ ટેકનિકમાં વસ્તુ લીધા હતા તમે જોઈ શકો છો પાણી ભરે હોવાને ધીમે ધીમે કરતો હતો
પહોંચતાની સાથે જ જાણે સ્વર્ગ આગળ આવી ગયો એવું લાગતું હતું. ધુમ્મસ એકદમ નજીક આવી ગયું હતું. વરસાદ પણ ધીમો ધીમો ચાલુ હતો. આગળ ઘાટીમાં 0 વિઝિબિલિટી હતી, કંઈ પણ દેખાતું ન હતું. અને બહુ જોરદાર જગ્યા થઈ ગઈ હતી. આ ટ્રેકિંગથી નીચે ઉતરતા વરસાદના લીધે ઝરણાઓ જીવંત બની ગયા હતા. એક ઝરણું વહેતું હતું જેમાં આપણે એકદમ ટેકનિકથી પાણી પીધું. પાણી એકદમ કોલ્ડ અને ક્લીન હતું. તમે જોઈ શકો છો પાણી નીચે છે.